હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 2 વિષય સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 6 વાઘની ટૂંકી રિસેસ એમાં પાર્ટ 6 જોઈશું. પાના નંબર 44 ઉપર જોઈએ. વંચાઓ અને લખાઓ. અહીંયા આપણે પાના નંબર 44 ઉપર અહીંયા ચિત્રો આપેલા છે અને કેટલાક મૂળાક્ષરો આપ્યા છે. એમાંથી આપણે ચિત્રનું નામ શોધવાનું છે. તો ચાલો તો આપણે શરૂઆત કરીશું. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. તમે કહો તો આ ચિત્ર શાનું છે? ચાલો આમાંથી શબ્દ શોધીએ. અહીંયા કા આપ્યો છે, ચ આપ્યો છે, બ આપ્યો છે, ન અને ર આપ્યો છે. તો અહીંયા ગોળ રાઉન્ડ કર્યું છે તો કા. અહીંયા ગોળ રાઉન્ડ બીજું કર્યું છે તો બ લીધું. શું લીધું? બ અને ર લીધું. તો અહીંયા શું લખાણું? કા બ ર. અહીંયા આપણે 3 રાઉન્ડ કર્યા ને આ મૂળાક્ષરોમાંથી કા બ ર. શું બન્યું? કા બ ર. તો અહીંયા ચિત્ર આપણે શાનું આપ્યું હતું? કાબરનું. એ જ રીતે જોઈએ તો અહીંયા બીજું મૂળાક્ષરો આપેલા છે અને અહીંયા એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર શાનું છે આપણે જાણીએ છીએ, પણ ચાલો આમાંથી શોધીએ. અહીંયા મ, પછી ગ અને ર. તો આ શું થયું? મગર. શું થયું? મગર. બોલો તો. મગર. મારી સાથે બોલો તો ફરીથી. મગર. હા, તમે મગર જોયો છે ને? હા, જુઓ કેટલો મોટો મગર છે ને. હા, આપણે અહીંયા મૂળાક્ષરોમાંથી મગર શોધ્યું. હવે જોઈએ આ શું આપેલું છે? શાનું ચિત્ર છે? તમે કહેશો કાન. તો ચાલો કાન ક્યાં લખેલું છે? આમાંથી મૂળાક્ષરમાંથી શોધીએ. આ છે કા? ના. મ છે આ તો ન. પછી આ કા છે કને કાનો કા. તો અહીંયા આપણે લખી દઈએ. ચાલો કા. પછી ન ચો છે આ ન છે? ના. આ ન સનો છે? નગારાનો ન. તો અહીંયા આપણે લખીશું કાન. શું લખીશું? કાન. બોલો મારી સાથે. કાન. કાન શું કામ આવે? સાંભળવા માટે. સરસ સરસ. શું જવાબ આવે? કાન. આ ચિત્ર કાનનું છે. સાંભળવા માટે કામ આવે છે. હવે જોઈએ અહીંયા એક બીજું ચિત્ર આપ્યું છે. તો તમે કહેશો શાનું ચિત્ર છે? તો સાબર. તો આમાંથી સા ક્યાં છે? આ છે? ના. આ શું છે? બને કોનો? બા. આવું છે છા. તો ચલો અહીંયા સા લખી દેશું. સા. પછી શું આવશે? ગ બ. બ ક્યાં છે? આ રહ્યો. સા બ ર. ર ક્યાં છે? આ રહ્યો. તો સાબર. બની ગયું ને આપણું નામ. હા, અહીંયા એક બીજું ચિત્ર આપ્યું છે. એ શાનું ચિત્ર છે? હા, મોટું બધું આપણને ડર લાગે છે ને જોઈને. હા, તે અજગર છે. તો ચાલો અ, જ, ગ અને ર. કેટલા મૂળાક્ષરો આયા? 4. ગણો તો તમે. 1 2 3 4. તો અ, જ, ગ, ર. આને અજગર કહેવાય. ચાલો અહીંયા બીજું ચિત્ર જોઈશું. આ ચિત્ર શાનું છે? હા, તમે કહેશો સારસ. તમે કહેશો બગલો કહેતા હતા ને તમે તો હા બગલો બોલ્યા હતા, પણ એને સારસ કહેવાય. શું કહેવાય? સારસ. તો આમાંથી આપણે મૂળાક્ષરોમાંથી શોધીશું. સા ક્યાં છે? આ રહ્યો. ચલો અહીંયા લખી દો સા. પછી ર ક્યાં છે? આ રહ્યો. અને છ આ રહ્યો. સારસ. સરસ. આ રીતે શું થયું? સારસ. આ આપણું
સરસ થયું. આ ચિત્રો ઉપરથી આપણે એના નામ શોધ્યા ને. હા, તો આજનું આપણી બુકની અંદર પણ લખીશું અને આપણી નોટબુકમાં પણ આજના હોમવર્ક તરીકે લખીશું. આ જે નામ લખ્યા છે ને, હા, એ નામ આપણી નોટબુકમાં હોમવર્ક તરીકે લખીશું. ઓકે. ચાલો હવે નીચે આપણે પાના નંબર 45 ઉપર એક ગમ્મત એટલે કે રિસેસ પડી. તમે શાળાએ જાઓ છો? હા, તો શાળામાં રિસેસ પડે છે ત્યારે તમે શું શું કરો છો? તો અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે. શું લખેલું છે? ગુજરાત પ્રાથમિક શાળા શાળાનું નામ છે. અહીંયા રિસેસ પડી તો અહીંયા શું કર્યું? રમત રમે છે. જો પાટો બંધાવો, આંખે પાટો બંધાવો. પછી શું છે? કોની ઉપર પડી. અહીંયા આપણે રિંગ રમે છે. કોની કયા ઉપર પડી. પછી લંગડી રમવી. પછી અહીંયા લપસણી છે. જોયું તમે? લે પકડ. અહીંયા પકડ રમે છે. એ તો રોજ પડે છે એમ કે છે. આ તો રોજ પડે છે. અહીંયા દોડ રમે છે. તમે જોઈ શકો છો ને. હા, કેટલી બધી રમતો રમે છે. જો અહીંયા પકડા પકડી રમે છે. અહીંયા હાથ નીચેથી પસાર થવાનું પણ રમે છે. આ જ રીતે તમે ઘણી બધી રિસેસની અંદર રમતો રમતા હશો. રમો છો ને? હા, આ ચિત્રો જુઓ અને તમારી રમતોને યાદ કરો. અને આપણે જે અહીંયા જોયું ને, આગળ પેજ નંબર ઉપર 44 ઉપર એ શબ્દો આપણી નોટબુકમાં હોમવર્ક તરીકે લખીશું. ઓકે, બાય બાય.